મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. સેકન્ડ ગાથા જે છે તો એ આપણને ગ્રહણ કરવાની છે. એમાં 24 દંડક પદો તે આવેલા છે, તો બધાને એક સાથે ગ્રહણ કરવાની છે. એક સાથે બોલશું બધા. નેર ઈયા અસુરાઈ પુઢવાઈ બેન્દ યાદવો ચેવ ગભ્ભય તીર્ય મણુસ્સા વંતર જોઈસિય વેમાણી. પાછો એક વખત ગ્રહણ કરશું એક સાથે. નેરૈયા અસુરાઈ પુઢવાઈ બેન્દ યાદવો ચેવ ગભ્ભય તીર્ય મણુસ્સા વંતર જોઈસિય વેમાણી. શબ્દાર્થ ગાથાર્થ ગ્રહણ કરશું આવે. નેરૈયા એટલે કે નારકો, અસુરાઈ એટલે કે અસુર કુમાર વગેરે. અહીંયા છે ને અસુર અને આઈ, અસુરાઈ તો અસુર એટલે અસુર કુમાર, અને આઈ એટલે કે વગેરે, આદિ ઇત્યાદિ તે. અને એમાં વગેરેમાં કોણ આવે? નાગકુમાર વગેરે એ બધા આવે, તો એ આપણે જોશું. ઉઢવાઈ એટલે કે પૃથ્વીકાય વગેરે. બેન્ડ યાદવો એટલે કે દ્વિન્દ્રિય વગેરે. ગભ્ભય એટલે કે ગર્ભજ. તીર્ય એટલે કે તિર્યંચ. મણુસ્સા એટલે કે અહીંયા ગર્ભજ મનુષ્ય સમજવાનું, કારણ કે ગર્ભજ આવે છે તો ગર્ભજ તિર્યંચ પણ, અને ગર્ભજ મનુષ્ય એવી રીતે લેવાનું છે મીનિંગ. પછી વંતર એટલે કે વ્યંતર દેવો. જોઈસિય એટલે કે જ્યોતિષી દેવો. વેમાણી એટલે કે વૈમાનિક દેવો. ગાથાર્થ છે નારકો, અસુર કુમાર વગેરે, પૃથ્વીકાય વગેરે, દ્વિન્દ્રિય વગેરે, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો, વ્યંતર દેવો જ્યોતિષી દેવો અને વૈમાનિક દેવો. તો આ ગાથાર્થ છે. તો આ બધા મળીને શું થાય છે? 24 દંડક પદો છે. આ બધા મળીને કેટલા છે? 24 દંડક પદો છે. તે અહીંયા આપણને દેખાય છે. આ કેવી રીતે છે? આ સૌથી પહેલા શું આવે છે? નારકો આવે છે. તો નારકો કેટલા હોય છે? સાત. સાત નરક પૃથ્વીઓ છે ને, અહીંયા એની અંદર સાત નરકો છે, અને એમાં દરેકમાં જ્યાં જ્યાં જે નારકીના જીવ ઉત્પન્ન થાય છે, તો એના હિસાબે એવી રીતે તે ડિવાઈડેડ હોય છે, પણ એ બધા મળીને એને એક જ દંડક પદ, એમાં બધાનો સમાવેશ થાય છે. એ ધ્યાન રાખવાનું. સાત પૃથ્વીના ભેદને હિસાબે 7 પ્રકારના જે નારકો છે એ બધાને એક દંડકમાં સમાવેશ કરેલો છે. પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એટલે 5 ટોટલ 5 દંડક પદો કોને આપ્યા છે? 5 સ્થાવર એકેન્દ્ર જીવોને. 5 સ્થાવર કયા છે? 5 સ્થાવર એકેન્દ્રિય: પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તો આ 5 સ્થાવર એકેન્દ્ર જીવોને દરેકને એક 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 ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ દંડક પદો આપેલા છે. તો એવી રીતે 5 સ્થાવર એકેન્દ્ર જીવો માટે 5 ટોટલ દંડક પદો મુકાયેલા છે અલગથી. પછી 3 વિકલેન્દ્રિય. 3 વિકલેન્દ્રિયમાં કોણ આવે? વિકલેન્દ્રિયમાં કોણ કોણ આવે છે? જે 2 ઇન્દ્રિય જીવો છે, પછી તે ઇન્દ્રિય જીવો છે, અને ચૌરિન્દ્રિય જીવો. તો આ ત્રણેયને વિકલેન્દ્રિય જીવ કહેવાય છે. તો આ ત્રણેય વિકલેન્દ્રિય જીવોને દરેકને એક 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 દંડક પદ આપેલો છે, એટલે ટોટલ મળીને કેટલા દંડક પદો? અહીંયા 3 ગણેલા છે. પછી છે ગર્ભજ તિર્યંચ, તો એને એક દંડક પદ આપેલું છે. ગર્ભજ મનુષ્યોને એક દંડક પદમાં ગણેલું છે. અને 10 ભવનપતિ, આ કોણ છે? દેવતાઓ છે. 10 પ્રકારના જે ભવનપતિ દેવતાઓ છે, જે પાતાળ લોકમાં રહેલા હોય છે, અધોલોકમાં, તો તે અહીંયા 10 ગણેલા છે. અને બીજું એમાં એ ધ્યાન રાખવાનું કે જે 15 પરમાધામી દેવો છે, તો એમને પણ એમાં જ ઇન્ક્લુડ કરેલું છે, પણ ખાસ ત્યાં એડ કરી લેવાનું પોઈન્ટ. તો જે 15 પ્રકારના જે પરમાધામી દેવો છે ને, એ પણ એમાં જ ઇન્ક્લુડેડ છે, એ યાદ રાખવાનું કે ઓકે. પછી છે વ્યંતર દેવો. તો વ્યંતર દેવોને એક દંડક પદ અહીંયા એમાં ગણેલું છે. અને વ્યંતર અહીંયા બતાવેલું છે, એટલે વાણ વ્યંતર પણ સમજી લેવાના. એટલે 8 પ્રકારના વ્યંતર અને 8 પ્રકારના વાણ વ્યંતર, એ બધા વ્યંતર દેવોમાં જ અહીંયા મળીને એમને એક દંડક પદમાં ગણેલું છે. પછી જ્યોતિષ્ક દેવો જે છે, તો એમને એક દંડક પદમાં ગણેલા છે. વૈમાનિક દેવો છે, એ બધા
12 વૈમાનિક છે, પછી એમાં 12 વૈમાનિકમાં બીજા કોણ આવી જાય છે, એમાં જે આ 5 અનુત્તર છે અને 9 ગ્રહવ્યક દેવો છે, પછી એ પણ ગણી લેવાના, જે 9 લોકાંતિક છે, પછી 3 કિલ્બિષિક દેવો છે, એ બધા જ જે પણ એ દેવો છે એ બધા જ વૈમાનિક દેવોમાં એક દંડક પદમાં ગણેલા છે. તો એવી રીતે આપણે જયારે ટોટલ કરીએ આ બધા દંડકોને, અહીંયા આપણે ટોટલ કરીએ તો કેટલું આવશે? ફિગર આવશે 24. તો એવી રીતે આ 24 દંડક પદો અહીંયા એવી રીતે ગણતરી કરેલા છે, ધ્યાન રાખવાનું. જેવી રીતે આપણે અહીંયા ગાથામાં જોયું, આ બધા જે આપણે જોયા અહીંયા ગાથામાં, તો એવી રીતે અહીંયા શું છે? 24 દંડક પદો અહીંયા બતાવેલા છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે એનું આપણે વિશેષાર્થ આપણે સમજી લઈએ. હવે જે અહીંયા નારકો છે, તો એ 7 નારકો કઈ કઈ છે? રક્તપ્રભા નારક, શર્કરા પ્રભા નારક, વાલુકા પ્રભા નારક, પંક પ્રભા નારક, ધૂમ પ્રભા નારક, તમઃ પ્રભા નારક અને તમસ્તમ પ્રભા નારક. એવી રીતે આ કઈ છે? આ 7 નરક પૃથ્વીઓ. આ નામથી છે આપણને ખ્યાલ છે કે આ 7 પ્રકારની નરક પૃથ્વીઓ છે. આવા જે એમના જે પણ એક્સેપ્શનલ ક્વોલિટીઝ છે એના ઉપર એમના એવી રીતે નામ મુકાયેલા છે. ત્યાં જે ઉત્પન્ન થતા જે નારકીના જીવો છે, તો એને એવી રીતે એ પ્રમાણે એવી રીતે એમના ભેદો અહીંયા એવી રીતે કેટેગરાઇઝ કરેલું છે એમને. તો એવી રીતે 7 પ્રકારના જે નારકીના જીવો છે, બેઝડ ઓન જ્યાં જ્યાં એમની ઉત્પત્તિ હોય છે 7 નરક પૃથ્વીઓમાં, તો એ બધાને જ મળીને એક દંડક અહીંયા ગણેલું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી કયા છે? અસુર કુમાર. હવે જે અસુર કુમાર છે, તો અહીંયા ગાથામાં શું છે? અસુરાઈ. તો એમાં શું છે? અસુર કુમાર વગેરે. બરાબર. તો હવે વગેરેમાં કોણ કોણ આવે છે? આ જ્યાં 10 પ્રકારના ભવનપતિના દેવો છે, તો અહીંયા નામ બતાવેલા છે અસુર કુમાર. અને ખાસ ધ્યાન રાખવાનું, અસુર કુમાર જે અહીંયા છે એમાં અહીંયા આપણને દેખાય છે, જે અહીંયા ક્રોસ કરેલું છે, જે ફૂટનોટમાં આપણને ચેક કરવાનું, તો ત્યાં મેન્શન્ડ છે કે જે 15 પ્રકારના જે પરમાધામી દેવો છે ને, પરમ અધર્મિક દેવો કે પરમાધામી દેવો જે છે 15 પ્રકારના, એ બધાને આ અસુર કુમાર, એમાં જ અસુર કુમાર નિકાયના જે દેવો છે એમાં જ એમને સમાવેશ કરેલું છે, એમાં જ ગણેલા છે, ધ્યાન રાખવાનું. એટલે કે જે અસુર કુમાર પ્લસ 15 પ્રકારના પરમાધામી દેવો એમને અહીંયા ગણવાનું. પછી આગળ છે નાગકુમાર, વિદ્યુત કુમાર, સુવર્ણ કુમાર, અગ્નિ કુમાર, દ્વીપ કુમાર, ઉદધી કુમાર, દિશી કુમાર, વાયુ કુમાર અને સ્તનિત કુમાર. એ એવી રીતે ટોટલ 10 પ્રકારના એવી રીતે ભવનપતિ દેવો છે. એમના કેટલા દંડક થાય છે? દરેકને અલગ 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 દંડક આપેલા છે, એવી રીતે ગણેલા છે એમને અલગ અલગ. એટલા માટે અહીંયા ટોટલ 10 દંડક થાય છે. એટલે જે આ પહેલું છે અસુર કુમાર વાળું દંડક, એમાં 15 પરમાધામી દેવો પણ ગણી લેવાના, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ડઝ ધીસ મીન જીવ ઇઝ ગેટિંગ પનિશ્ડ ઇન ધીસ 24 ટાઈપ્સ? તો અહીંયા 24 ટાઈપ્સ ઓફ જે અહીંયા દંડક અહીંયા બતાવેલા છે, તો બસ દંડક એટલે એ જ બતાવેલું છે કે જીવ કેવા કેવા કર્મો કરે છે પોતે, અને પોતાના જ કરેલા કર્મોના કારણે આત્મા કેવી કેવી રીતે એ કર્મો દ્વારા દંડાઈ રહ્યો છે. એટલે કે કેવા કેવા ટાઈપના એવા એવા એને પર્યાયો મળે છે કે જેના કારણે એને કેવા કેવા પ્રકારના દુઃખો એને સહન કરવા પડશે આવા અલગ અલગ પર્યાયોમાં. એટલા માટે આ બધા જ જે પણ શું કહેવાય છે, એને દંડક પદો કહેવાય છે. ઓકે, આવા અલગ અલગ 24 પ્રકારના જે અલગ અલગ ટાઈપના પર્યાયો જેને મળે છે, તો એવી રીતે એને પનિશમેન્ટ મળે છે, કારણ કે પોતે એવા કર્મો કરે છે. એટલે કર્મો દ્વારા એવી રીતે એ દંડાઈ રહ્યો છે આવા ટાઈપના પર્યાયો પ્રાપ્તિ દ્વારા. તો એ આપણે સમજ્યું. હવે આગળ નેક્સ્ટ શું છે? પૃથ્વીકાય વગેરે આપેલું છે. પુઢવાઈ એટલે પૃથ્વીકાય વગેરે. તો પૃથ્વીકાય વગેરે એટલે કે શું સમજવાનું? વગેરેમાં કોણ આવે? જે 5 જે સ્થાવરો છે, 5 સ્થાવર એકેન્દ્રિયો છે, તો તે આવી જાય છે વગેરેમાં, સમજી લેવાનું. એટલે કે પૃથ્વીકાય ને એક દંડક, અપકાય ને એક અલગ દંડક, તેજસકાય એટલે કે અગ્નિકાય ને એક અલગ દંડક, એટલે તેવું કાય સમજી લેવાનું. તેજસકાય હોય કે તેવું કાય હોય કે અગ્નિકાય, તો તે એક અલગ દંડક. પછી વાયુકાય તે એક અલગ દંડક, અને વનસ્પતિકાય તે એક અલગ દંડક. એટલે આ 5 સ્થાવર એકેન્દ્રિયો જે જીવો, સ્થાવર એકેન્દ્ર જીવો છે,
તો દરેકના એક અલગ 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 દંડક આપણે ટોટલ ગણીએ તો આ એને કેટલા દંડક થાય છે? 5 દંડક. એવી રીતે ઇન્દ્રિયોના 5 સ્થાવરિક ઇન્દ્રિયોના ટોટલ 5 દંડક થાય છે. એ ધ્યાન રાખવાનું. પછી ગાથામાં આવે છે આગળ દ્વિન્દ્રિય વગેરે. તો દ્વિન્દ્રિય વગેરે આ શબ્દથી શું સમજવાનું આપણને? દ્વિન્દ્રિય વગેરે આવે તો દ્વિન્દ્રિય, તીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એટલે કે જે 3 વિકલેન્દ્રિય જેને કહેવાય છે એને, તો એ સમજવાનું. ઓકે, દ્વિન્દ્રિય વગેરે એટલે દ્વિન્દ્રિય, તીન્દ્રિય, ચતુરિન્દ્રિય એટલે આ 3 વિકલેન્દ્રિય દરેકના એક અલગ 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 દંડક માં એને ગણેલું છે એટલે એના ટોટલ 3 દંડક કહેવાય છે. પછી આગળ આવે છે ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યો. એવી રીતે આવે છે તો એ ધ્યાન રાખવાનું. એવી રીતે નહીં એનું મિનિંગ લેવાનું કે ખાલી ગર્ભજ, તિર્યંચ અને મનુષ્ય બધા પ્રકાર, એવી રીતે નહીં. ગર્ભજ, તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એવી રીતે સમજવાનું. બંનેનું એક 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 અલગ અલગ દંડક છે અહીંયા. તો એવી રીતે ગર્ભજ, તિર્યંચ નો એક દંડક, ગર્ભજ મનુષ્યનો એક દંડક. પછી દેવતાનો હવે આવે છે. એમાં કયા છે? પહેલા તો અહીંયા ભવનપતિ દેવોનું અહીંયા આવી ગયું. પછી હવે અહીંયા વ્યંતર દેવોનું આવે છે. તો વ્યંતર દેવોનું એક દંડક છે ટોટલ. તો વ્યંતર દેવો કેટલા? 16 વ્યંતર દેવો. તો 16 વ્યંતર દેવોમાં કોણ આવે છે? 8 વ્યંતર અને 8 વાણ વ્યંતર એટલે કે ટોટલ 16. તો એ બધાને મળીને એક જ દંડકમાં કાઉન્ટ કરેલું છે. પછી 5 જ્યોતિષ્ક દેવો છે, 5 પ્રકારના. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. આ 5 જ્યોતિષી દેવો છે. તો એમના મળીને ટોટલ એક જ દંડકમાં એમને કાઉન્ટ કરેલું છે. અને હવે છે વૈમાનિક દેવોનું. તો વૈમાનિક દેવો કેટલા? 26. તો 26 ટોટલ વૈમાનિક દેવોનું કેટલું છે ટોટલ? એક જ દંડક. તો 26 કેવી રીતે અહીંયા કરેલું છે? એટલે કયા કયા ગણેલા છે અહીંયા? જે અહીંયા 12 કલ્પવાળા છે એટલે 12 વૈમાનિક દેવો આવે, 9 ગ્રહવ્યક દેવો આવશે, પ્લસ 5 અનુત્તર દેવો આવે. તો એટલે ટોટલ કેલ્ક્યુલેટ કરીને કેટલા થાય છે? 26. એવી રીતે 26 વૈમાનિક દેવો છે. તો એમનું બધાને મળીને એક જ દંડકમાં ગણેલું છે. હવે જે અહીંયા કિલ્બિશિક માટે અહીંયા ખાસ અહીંયા બતાવેલું છે જે કિલ્બિશિક દેવો છે, તમને ક્યાં ગણવાનું? ટોટલ કેટલા કિલ્બિશિક દેવો હોય છે? 3 હોય છે. આપણે એક જે ચૌદરાજ લોકનો જે એક ફોટો છે તે આપણે જોઈ લઈએ તો ઇઝીલી સમજાશે આપણને. જે અહીંયા આપણને એક ફોટો દેખાય છે, આ શું છે? ચૌદરાજ લોકનો. અહીંયા ઉધ્વ લોકનો ભાગ છે. અહીંયા રાજ બધા દેખાય છે આપણને. એને નાનું કરશું તો આખો ઓવરઓલ દેખાશે આપણને. આ ઓવરઓલ છે, આ આખો આ ફોટો છે. આ ચૌદરાજ લોક છે આ. ઓકે, હવે આપણી વાત શું છે? જે કિલ્બિશિક આપણી વૈમાનિક દેવોની વાત ચાલી રહેલી છે કે એમને બધા જ વૈમાનિક દેવો જે છે એમને મળીને બધા વૈમાનિક દેવો કેટલા? 26 ગણેલા છે. 26 માં 12 વૈમાનિક દેવો આવે, પ્લસ 12 વૈમાનિક દેવો આવે, પ્લસ અહીંયા જે દેખાય છે નવગ્રહવ્યક દેવો, પ્લસ 5 અનુત્તર દેવો. એ બધા મળીને કેટલા થાય છે? 26. એ તો થાય છે. પણ હવે અહીંયા જે 3 કિલ્બિશિક દેવો છે એ ક્યાં ક્યાં રહેલા છે? આપણે થોડુંક ઝૂમ કરશું, હવે ક્લિયર દેખાશે પછી આપણને. અહીંયા કિલ્બિશિક દેવો દેખાય છે. અહીંયા આપણને કેટલા હોય છે ટોટલ? 3 હોય છે. કે અહીંયા દેખાય છે K1, K2, K3 લખેલું છે. જે અહીંયા દેખાય છે K1 છે. અહીંયા દેખાય છે આ K2 છે, આ જે બ્લેક ડોટ્સ છે તે. અને આ દેખાય છે અહીંયા K3 છે, અહીંયા બ્લેક ડોટ. તો જે પહેલું K1 છે એટલે પહેલા કયા નંબરના કિલ્બિશિક દેવો, એ જે પહેલું અને બીજો વૈમાનિક દેવલોકના નીચે રહેલા છે એમનું, ત્યાં સ્થાન રહેલું છે, ત્યાં વિમાનો રહેલા છે એમના. પછી બીજા નંબરના કિલ્બિશિક દેવો એ 3rd અને 4th ના નીચે રહેલા છે, K2. અને K3 ક્યાં છે? 5th અને 6th ના વૈમાનિક જે દેવલોકના જે વિમાનો છે એના વચ્ચે રહેલા છે, K3. તો હવે કોને ક્યાં ક્યાં ગણવાનું છે? જે પહેલા નંબરનું કિલ્બિશિક દેવો છે એ આપણને ફર્સ્ટ અને સેકન્ડ સાથે ગણવાના. ફર્સ્ટ અને સેકન્ડ વૈમાનિક દેવલોકના દેવો છે એની સાથે આપણને K1 ને ગણવાનું છે. K2 ને ક્યાં ગણવાનું છે? આ 3rd અને 4th ની સાથે જ ગણી લેવાના. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને K3 3rd વાળા જે કિલ્બિશિક દેવોને ક્યાં ગણવાના છે? કે કોની સાથે ગણવાનું છે? તે આ 6th નંબરના છે
એ ખાસ ધ્યાન રાખવાનું. 6th નંબરનું જે આ વૈમાનિક દેવલોકના દેવો છે એની સાથે અહીંયા થર્ડ પ્રકારના જે આ થર્ડ વાળા છે આ K3 કિલ્બિશિક દેવો એને ત્યાં ગણવાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. અને જે નવલોકાંતિક દેવો છે એમને ક્યાં ગણવાનું? અને દેખાય છે નવલોકાંતિક દેવો છે અહીંયા ક્યાં રહેલા હોય છે એમનું લોકેશન? જે 5મું જે બ્રહ્મદેવલોક છે ને તો એની બાજુમાં અહીંયા રાઈટ સાઈડમાં અહીંયા નવલોકાંતિક દેવો સ્થિત હોય છે. એમને કોની સાથે ગણવાના? તેમને આ 5મા નંબરના જે વૈમાનિક દેવો છે આ બ્રહ્મકલ્પમાં જેને કાઉન્ટ કરવાના આ 9 પ્રકારના લોકાંતિક દેવો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે, આ નોટ કરી લેવાનું. તો આ બધા જ જે પણ વૈમાનિક દેવો છે જે અહીંયા આપણને દેખાય છે આ બધા, એ બધાને જ એક જ દંડક અહીંયા કાઉન્ટ કરેલું છે, એક જ દંડકમાં કાઉન્ટ કરેલું છે. તો એવી રીતે આપણે શું જોયું કે ગર્ભજ તિર્યંચને એક દંડક, ગર્ભજ મનુષ્યને એક દંડક, બધા વ્યંતર વાણ વ્યંતર દેવો એટલે ટોટલ 16 વ્યંતરોનું એક દંડક, 5 પ્રકારના જ્યોતિષ્ક દેવોને એક દંડક, અને 26 પ્રકારના વૈમાનિક દેવો પ્લસ જે પણ નવલોકાંતિક, કિલ્બિશિક એ બધા જે છે એ બધાને મળીને એ બધા દેવોનું કેટલું એક જ દંડક આપણને કાઉન્ટ કરવાનું. તો એવી રીતે ટોટલ આપણે કરીએ તો કેટલા છે? 1 2 3 4 અને 5 આ મળીને કેટલા થાય છે? 5 દંડક છે. તો એવી રીતે ટોટલ ગણીને ટોટલ કેટલા થાય છે? 24 દંડક એવી રીતે થાય છે, જે આપણે અહીંયા ટેબલમાં જોયું એવી રીતે. અહીંયા હવે આગળ આપણને એક ક્વેશ્ચન છે અહીંયા કે 10 ભવનપતિના 10 દંડક ગણ્યા તો 16 વ્યંતરોનો, 5 જ્યોતિષીનો, 26 વૈમાનિકોનો અને 7 નારકોનો એક દંડક અલગ અલગ કેમ નથી ગણ્યો? અરે કેમ ગણ્યો છે એવી રીતે? તથા સમૂર્છિમ જીવો કેમ ન ગણાવ્યા? તો એવી રીતે ક્વેશ્ચન આવી શકે છે. જે પણ ગ્રંથ ભણનાર છે એમને એવી રીતે ક્વેશ્ચન આવી શકે છે કે હવે અહીંયા દેખાય છે 10 ભવનપતિ દેવોને, જેમ કે અસુરકુમાર છે અને પરમાધામી એમને મળીને એક અલગ દંડક આપેલું છે. નાગકુમાર વાળા જે ભવનપતિ છે એમને એક સેપરેટ અલગ દંડકમાં ગણેલું છે. સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર દરેકને અલગ અલગ એક દંડકમાં આપેલું છે. તો પછી આટલા જે 16 વ્યંતરો છે એમાં 8 વ્યંતર, 8 વાણ વ્યંતર બધાને મળીને એક દંડક, પછી 5 જ્યોતિષ્ક દેવોનું મળીને એક દંડક, બધા જ આ 26 વૈમાનિકોને મળીને એક દંડક, અને 7 નારકીઓનું મળીને એક દંડક. એવી રીતે શા માટે ગણેલું છે? શા માટે સેપરેટલી એમને ગણેલું નથી? તો આ એક ક્વેશ્ચન છે. અને બીજું અહીંયા ક્વેશ્ચન આવે કે સમૂર્છિમ જીવો માટે નથી, કારણ કે ત્યાં આપણે જોઈને કે શું છે? ગર્ભજ તિર્યંચ શું છે? આ ગર્ભજ તિર્યંચનો એક દંડક અને ગર્ભજ મનુષ્યનો એક દંડક. તો પછી સમૂર્છિમ જે પંચેન્દ્રિય તિર્યંચ છે તો તે ક્યાં છે? હવે એમ જોઈએ તો સમૂર્છિમ જીવો તો એકેન્દ્રિયો એ સમૂર્છિમ તિર્યંચ જ છે, બરાબર? આ જે 5 સ્થાવર એકેન્દ્રિયો છે આ તિર્યંચ છે, રાઈટ? તિર્યંચ છે, એકેન્દ્રિય તિર્યંચ છે આ, પ્લસ તેઓ સમૂર્છિમ જીવો જ છે. એટલે સમૂર્છિમ એકેન્દ્રિય તિર્યંચોને કાઉન્ટેડ છે અહીંયા. અને આ દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય આ ત્રણેય વિકલેન્દ્રિય છે. એ પણ કે કયા જાતિના જીવો છે, કયા ગતિવાળા જીવો છે? આ તે તિર્યંચ ગતિવાળા છે એટલે એ પણ તિર્યંચો જ કહેવાય, તિર્યંચ ગતિ જ છે. અને બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ બધા ત્રણેય કેવા છે? આ એમને સમૂર્છિમ જ કહેવાય છે. એટલે સમૂર્છિમ તિર્યંચ જીવો એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રને ગણેલું છે. પણ પંચેન્દ્રિય ક્યાં છે? આપણને દેખાય છે કે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચોને કાઉન્ટ કરેલું નથી, કે આ પણ દંડકમાં મુકાયેલું નથી, બરાબર? એટલે આ સમૂર્છિમ જીવોનો અહીંયા સ્પેસિફિકલી મિનિંગ થાય છે. એક તો સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ તે નથી કાઉન્ટેડ, કારણ કે અહીંયા ક્લિયરલી અહીંયા શું છે? ગર્ભજ તિર્યંચ બતાવેલું છે અને એક દંડકમાં મૂકેલું છે. અને બીજું અહીંયા દેખાય છે ગર્ભજ મનુષ્યને મૂકેલું છે, પણ સમૂર્છિમ મનુષ્યો પણ તો હોય ને, એમને તો ક્યાંય પણ કાઉન્ટેડ જ નથી. આ 24 દંડકમાં સ્થાન આપેલું નથી, એમને કાઉન્ટ કરેલું નથી. તો એવું ક્વેશ્ચન આવી શકે કેમ નથી કવર કરેલું? તો એમાં ઉત્તર શું આપે છે આ ગ્રંથકાર શ્રી ભગવંત આપે છે કે સિદ્ધાંતોમાં પૂર્વ પુરુષોએ એ પ્રમાણે જ દંડકની ગણતરી કરેલી હોવાથી આ ગ્રંથમાં પણ સિદ્ધાંતને અનુસારે દંડકોની સંખ્યા રાખેલી છે.
સમૂર્છિમ જીવો તથા સમૂર્છિમ મનુષ્યો વિશે માત્ર પ્રસંગથી 40મી ગાથામાં અર્થમાં કહીશું. એવી રીતે એટલે એવી જ રીતે સિદ્ધાંતોમાં જે પૂર્વાચાર્યો છે તો એમણે એવી જ રીતે આ જે દંડકો છે 24 દંડકોની એવી જ રીતે કાઉન્ટિંગ કરેલી છે. એના દેટ ઇઝ ધ રીઝન વાય કે આ જે દંડક જે પ્રકરણ છે એમાં પણ આ સિદ્ધાંતનું જ અનુસરણ કરીને જેવી રીતે બનાવ્યું છે એવી જ રીતે દંડકોની સંખ્યા એવી જ રીતે 24 એવી જ રીતે મૂકેલી છે. પણ એનું જે પણ સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંજ અને સમૂર્છિમ મનુષ્ય છે ને એના વિશે જે પણ ડિટેલ્સ છે ને તો તે 40મી ગાથાના અર્થમાં ત્યાં બતાવી દેશે ગ્રંથકાર ભગવંત. એ ધ્યાન રાખવાનું. પણ આપણને આગળ જે પણ દરેક દ્વાર છે ને તો એમાં આપણે જોતા જશું કે દરેક દ્વારમાં જ્યાં જ્યાં પણ એમને આવે તો એમના પણ ડિટેલ્સ જ્યાં જ્યાં આવશે તો એમના ઉપર પણ અપ્લાય આપણે કરીને જોઈ લેશું. પહેલા 24 દંડકો જે પણ અહીંયા બતાવેલા છે એ જોઈ લેશું અને એના બાદ પછી સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંજ અને સમૂર્છિમ મનુષ્યનું પણ આપણે જોઈ લેશું. તો હવે આગળ ચાલશું. હવે ગાથા નંબર 3 છે તો તે આપણને ગ્રહણ કરવાની છે. તો એમાં શું આવે છે 24 દ્વારોનો સંક્ષિપ્ત સંગ્રહ. એટલે હવે સ્ટાર્ટ થાય છે. બરાબર. આપણે આ ગાથા પહેલા સ્વીકારી લઈએ. બધાને સાથે ગ્રહણ કરવાની છે. સંક્ષિપ્ત યરી ઉ ઈમા શરીર મોગાહણા ય સંઘયણા સન્ના સંઠાણ કસાય લેસિંદિય દુ સમુઘાયા. પાછો એક વખત આપણે સાથે ગ્રહણ કરશું. સંખિતયરી ઉઈમા શરીર મોઘાહણાય સંઘયણા સન્ના સંઠાણ કસાય લેસિંદિય દુ સમુઘાયા. આ ત્રીજી ગાથા. હવે એનું આપણે જે શબ્દાર્થ છે એ જોતા પહેલા આપણે આ ચોથી ગાથા પણ સાથે ગ્રહણ કરી લેશું. બધાને સાથે ગ્રહણ કરવાની છે. દિઠ્ઠી દંસણ નાણે જોગુવ ઓઘોવ વાય ચવણ ઠી પજ્જતી કીમાહારે સન્ની ઘઈ આ ગઈ વે એ. પાછો એક વખત ગ્રહણ કરશું ચોથી ગાથા. દિઠ્ઠી દંસણ નાણે જોઘુવ ઓઘોવ વાય ચવણ ઠી પજ્જતી કીમાહારે સન્ની ગઈ આ ગઈ વે એ. હવે શબ્દાર્થ બંનેના આપણે સાથે જોવાના છે. થર્ડ અને ફોર્થ ગાથાના. સંક્ષિપ્ત યરી એટલે કે અતિ સંક્ષિપ્ત, એક્સ્ટ્રીમલી શોર્ટમાં. ઉ એટલે કે વડી, ઈમા એટલે કે આ, શરીરમ એટલે કે શરીર, ઓગાહણા એટલે કે અવગાહના, સંઘયણા એટલે કે સંઘયણ, સન્ના એટલે કે સંજ્ઞા, સંઠાણ એટલે કે સંસ્થાન, કસાય એટલે કે કષાય, લેસ એટલે કે લેશ્યા, ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય, સમુઘાયા એટલે કે સમુદ્ઘાત, દિઠ્ઠી એટલે કે દૃષ્ટિ, દંસણ એટલે કે દર્શન, નાણે એટલે કે જ્ઞાન, પાંચ જ્ઞાન અને 3 અજ્ઞાન, 3 પ્રકારના અજ્ઞાન. જોગ એટલે કે યોગ, ઉવ ઓઘ એટલે કે ઉપયોગ, ઉવ વાય એટલે કે ઉપપાત કે જન્મ, ચવણ એટલે કે ચ્યવન અને મરણ. હવે ચ્યવન જે થાય કોઈ જીવનું એટલે એનું મિનિંગ શું થાય છે કે એક જે એનું એક્ઝેક્ટલી મિનિંગ શું થાય છે કે એક એનું અહીંયા પર્યાય હતું. અહીંયા સમજો કે મનુષ્ય તરીકે એનું હતું અહીંયા, તો એનું હવે મૃત્યુ થયું છે. એનું જે પર્યાયનું એન્ડ થયું છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી ઠી એટલે કે સ્થિતિ કે આયુષ્ય, પજ્જતિ એટલે કે પર્યાપ્તિ, કિમાહારે એટલે કે કિમાહાર કે દીઘાહાર, સન્ની એટલે કે સંજ્ઞા, ગઈ એટલે કે ગતિ, આ ગઈ એટલે કે આ ગતિ, વે એ એટલે કે વેદ. અહીંયા 24 દ્વારના આપણે નામો જોયા છે. ગાથાર્થમાં સમજાય છે કે અતિ સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે છે. શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશ્યા, ઇન્દ્રિય,
બે સમુદ્ઘાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, उपयोग, उपपात, ચ્યવન, સ્થિતિ, પર્યાપ્તિ, કીમાહાર, સંજી, ગતિ, આગતિ અને વેદ. તો એવી રીતે શું છે આ 24 અહીંયા જે દ્વારો છે, દ્વારોના અહીંયા નામો બતાવેલા છે. અહીંયા આપણને ટેબલમાં જે દેખાય છે આ 24 દ્વાર જે હમણાં આપણે જોયા. 24 પ્રકારના દ્વારો. પહેલું દ્વાર છે શરીર દ્વાર, અવગાહના દ્વાર બીજું, ત્રીજું સંગ્રહણ દ્વાર, સંજ્ઞા દ્વાર, સંસ્થાન દ્વાર, કષાય દ્વાર, લેશ્યા દ્વાર, ઇન્દ્રિય દ્વાર, સમુદ્ઘાત દ્વાર, દૃષ્ટિ દ્વાર, દર્શન દ્વાર, જ્ઞાન દ્વાર, અજ્ઞાન દ્વાર, યોગ દ્વાર, ઉપયોગ દ્વાર, ઉપપાત દ્વાર, ચ્યવન દ્વાર. અહીંયા ઉપપાત એટલે જન્મ, ચ્યવન એટલે કે મૃત્યુ, સ્થિતિ દ્વાર, પર્યાપ્તિ દ્વાર, કીમાહાર દ્વાર, સંજ્ઞી દ્વાર, ગતિ દ્વાર, આગતિ દ્વાર અને વેદ.